શું આ પ્રેમ છો તું? પેલા પુરુષ બી બધી પ્રેમ આમ મારશે કોણી. 1 વર્ષ જ થયું છે હજુ, 4 વર્ષ થવા દે પછી. આવું બહુ બધા લોકોએ કીધું છે પણ મને. પુરુષ તો અકળાતા છે, અમે તો 1993 માં ડિઝાયરેબલ નહોતા. ના પણ આ બહુ બધા લોકોએ મને કીધું છે. એટલે આવી કોઈ ચર્ચા નીકળે તો કોઈ કેવું ચાલી રહ્યું છે લગ્ન જીવન, બહુ જ મજા પડી રહી છે. હા હજી તો વર્ષ જ થયું છે ને. એટલે આઈ થિંક સેન્સ ઓફ હ્યુમર હોય ને તો, અને મિત્રતા હોય ને પાર્ટનર વચ્ચે, તો જીવન નીકળી જાય. આપણે 15 વર્ષ થયા છે, લવ મેરેજ છે, હા હવે અરેન્જ લાગે છે. Yeah, but you guys are so pretty and so beautiful together. A big round of applause for Darshan and Dharal, everybody. That was a Lavari with Darshan, Rawal and Dharal, everybody. Taaliyo thai jaa, come on. Thank you so much. Please enjoy. छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेरू जुए तारी वाट रे. छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेरू जुए तारी वाट रे. क्या बात है. Thank you so very much. Round of applause for Darshan. અજાણ્યા જ વ્યક્તિની પ્રોફાઇલના અંદર હું લોસ્ટ થઈ ગયો. બહુ જ કેરેક્ટર ગમી જાય તો આવું વિચિત્ર કઈ કેરેક્ટર હોય પછી આવું મને કેમ કીધું? આવું કઈ એટલે અહીંયા એકદમથી મીમનું મ્યુઝિક વાગ્યું. આજે મંગલ ભવન. હાલે પછી મારે બહાર આવવું પડતું. એને એટલો બધો ઘૂસી જાય કે થોડા દિવસ એ રીલ નું કેરેક્ટર જ બની જાય છે. હા મને પેલું કેરેક્ટર તમે બનાવ્યા હતા. હા માલિક, આ થોડા ગલતી गलती हो गया, हम नुकसान हो गया. શું હતું એ? બહુ ફરી હતું. એ સારું છે એલ્ગોરિધમ માં હજુ પેલો હલ્ક નહીં આવ્યો, અહીંથી બનેલો. એ બી આવી ગયું કશું બાકી નથી. આજે મહારાષ્ટ્રના ઇલેક્શન લડે છે એવેન્જર્સ ને, ભાઈ ક્રેઝી. ભાઈ એ બી ઓપોઝિટ પાર્ટીમાં થેનોસ અને હલ્ક ને બધા અલગ અલગ પાર્ટીથી લડતા હોય. વાહ. હું તો પેલું કૂતરું નોકરી કરવા જાય છે એ વાલું જોઉં છું. હા એક નાનું ગલુડિયું છે, એને સ્કૂલમાંથી કાઢી મૂકે તો એ રડતો રડતો લારી પર આમ નારિયેલ વેચે છે, અને એ રૂપિયા ભેગા કરીને મોટો બિઝનેસમેન બનીને પછી લેપટોપ પર ટાઈપ કરે. ગલુડિયું બહુ જોરદાર, ક્યુટાઈ લાગે ને હોશિયારાઈ લાગે. એની જોયું એ તારા પેલા કચરા પેટીમાંથી ખાતું એ વડું હતું. Dharal, but last but not the least, what is one thing that you like about Darshan the most? કે તમે આટલું લાંબુ ટકી રહ્યા અને પછી લગ્ન પણ કર્યા. હિઝ નેચર. નેચર બધાને ખબર જ નથી એનું રિયલ નેચર શું છે. શું છે હવે કોને? તો એટલા માટે તો તમને બોલાય. હા, અમને કહો, અમને પંચાયત જાણવી છે બધી. એ બહુ જ સારા માણસ એ છે. એકચ્યુઅલી માં સખત કોમેડી માણસ જ છે રિયલ લાઈફમાં બી. એટલે હું ઓલવેઝ હસતી જોઉં છું એમના જોડે. વાહ, વાહ સેન્સ ઓફ હ્યુમર ગમ્યું છે તમારું. હશે એ જ હોય. ડિઝાયર બધું કયું સાઈડમાં. સેન્સ ઓફ હ્યુમર જ કામમાં આવે છે. હા એ વાત એ જ મેં એટલા માટે મેં પણ જોરદાર સ્કોર કર્યું છે ભાઈ. હા એ એના કારણે બાકી મુશ્કેલ થાત. એટલે એમ નથી કહેતો. સેન્સ ઓફ હ્યુમર સારું તો છે, હા. અને માણસ બી સારો છે. ના કેવું છે યાર દર્શન યાર. ના એમ નહીં બાકી માણસ સારા છે. તમે તો તમારા પર દેખાયો. અને વોટ ઇઝ વન થિંગ યુ લાઈક અબાઉટ ધારલ? બહુ બધા લોકો પ્રોનાઉન્સિએશનમાં હું બરાબર પ્રોનાઉન્સ કરી રહ્યો છું ને? ધારલ ધારલ ધરલ કે છે બધા છે. ધારલ ધારલ તો હું બરાબર કરું છું. હા ધારલ નું શું ગમે છે મને? પ્રોનાઉન્સિએશન. હા શું ગમે છે ધારલ વિશે? શું નથી ગમતું એવી વાળી વાત છે. બધું જ ગમે. બ્રો, એક વખત વળી નાખો જલ્દી. એ પણ આ સાચો આન્સર હતો કે ના પછી? જેને બહુ જ સાચો. અત્યારે 1 વર્ષ પછી બી એવરી ડે દેર ઇઝ સમથિંગ જે મને આમ એવું થાય છે વાહ આના આઈ ફોલ ઇન લવ અગેન એન્ડ અગેન. એન્ડ નોટ જસ્ટ એવું નહીં. હા અને બધી મારી સ્ત્રીઓને અહીંયા છે ને પોતાના પાર્ટનરને આમ કુણી વાળી છો. શું આ પ્રેમ છો તું? એવું હવે એક વખત ધારલને બોલાવી શકે સ્ટેજ પર? આઈ જાઓ. ભાઈ ધારલ માટે તાળીઓ થઈ જાય. એવરીબોડી કમ ઓન. યસ, ફર્સ્ટ અપીયરન્સ હશે નહીં આવી રીતે? હા હમણાં કાલે સ્ટેજ પર બી આવી હતી ફર્સ્ટ ટાઈમ બરોડામાં. હા તાળીઓ થઈ જાય ફોર ધારલ. એવરીબોડી કમ ઓન. યસ. Oh, okay, so much. Dharal, this is the first time speaking on stage. Are you okay with it?
યસ તું આ તો કેવું એક્ઝામ્પલ આપું 14th મેં એને કીધું તું કે મને સ્ટેજ પર ના બોલાવતો હા હા તો બી એને ટ્રિક કરીને મને જેકેટ તારે આપવાનું છે એમ કરીને એને મને છેક ત્યાં બોલાવી જ લીધી મારી પાસે ઓપ્શન જ નતો ઓહો એટલે હૂટિંગ થયું છે ને આખા ઓડિયન્સ માંથી કેટલી ઓડિયન્સ હતી બરોડાના શો 20,000 લોકો હતા હા 20,000 લોકો 20,000 નોર્મલી કીધી હતું 20,000 ભાભી ચાલી રહ્યો હતો ભાભી. તો હવે આના ઘરમાં એટલે તમારા ઘરમાં સોરી તમારા ઘરમાં હવે પ્રસંગ થાય તો લોકો આવે તો તમે ઓકે છો એનાથી હા મને ક્યારે પ્રોબ્લેમ નથી હોતો તો જરા મારી વાઈફ સાથે વાત કરજો ને. પણ મનનભાઈ તમારે ત્યાં લોકો આ 3 આવે છે. હા એ તો છે પણ તોય એ પ્રોબ્લેમેટિક થઈ જાય છે ઘણી વખત. હા એ તો અમે લોકોએ છે ને હું ડિઝાઇન કરતી હતી ઘર ત્યારે લેઆઉટ પર બેઠા હતા ત્યારે જ ચર્ચા થઈ ગઈ હતી કે જો આપણે થોડી બાઉન્ડ્રીઝ પહેલાથી સેટ કરશું મને નહીં બેસવું હોય તો હું જતી રહીશ રૂમમાં તો વાંધો એ પહેલાથી અગ્રીમેન્ટ છે બધું એના set પાસે બી કરેલું. છે મારા પાસે બી છે વાહ. એટલે ઓલ ક્લિયર વાહ સરસ આવું ગોઠવણ મારે પણ કરવું છે યાર. આપણને એટલો મોટો રૂમ બી હોવો જોઈએ ને આપણો તો કિચન એ છે, બધું જોઈન્ટ જ છે કશે બી જાવ કરું હમણાં જ તું તારું વાત કરવા મારું ઘર મોટું છે. સારું 1.5 BHK ભાઈ પણ કોને પ્રપોઝ કરેલું ઇફ યુ ડોન્ટ માઇન્ડ? પ્રપોઝ જેવું નતું વાત અમે કરતા હતા પછી પેલા નોર્મલ મેસેજ થતા હતા પછી મેસેજ મોટા થતા ગયા તે ત્યારે 160 કેરેક્ટર અલાઉડ હતા ખબર એક મેસેજમાં. પછી બધું વધતું ગયું પછી આમ હાર્ટ્સ વાળો ટાઈમ આવ્યો મારે એકવાર સેમ આવું થયું હતું. એક શીતલ કરીને છોકરી છે પહેલા આટલા મેસેજ આવતા હતા પછી આટલા બધા આવ્યા ને પછી છેલ્લે ગારો આપીને જતી રહી. ના તો અમારે એક ગાળો વાળું ના પહોંચ્યું તમે ડિઝાયરેબલ હતા ને આ સ્વિફ્ટ ડિઝાયરેબલ હતો સીએનજી વાળો તેવી. ના પણ હવે શીતલ બધી કહી દીધું મલાડે પતી ગયું. એકવાર ઓછી વાળા બી જતા ગયા આપણે ના તઈ નહીં તો પેલી બિલાડી કરિયર પર હગી જશે ઓછી વાળા નહીં જવું ભાઈ. ઓશીવાળા આમ બહુ ભેદી જગ્યા નહીં. અરે બેદી એટલે મનનભાઈ તઈ મેં જોયેલું કે ઉંદર કાગડો અને કૂતરું ભેગા થઈને કચરો ખાતા હતા. ડિફરન્ટ ફૂડ ચેન્સ એક તો જુદા મીડિયમમાં ઉડે છે તોય ખાતો હતો એટલે મેં તઈથી નીકળ્યો. તો શું જમીન પર ઉડે છે તું? અરે કાગડો તો હવામાં ઉડે ને કૂતરો જમીન પર ચાલે જુદા મીડિયમ ના થયા. પણ તેવું કીધું કે પેલો કાગડો જુદા મીડિયમમાં ઉડે છે તો આ લોકો ઉડતા નથી આ લોકો ચાલે છે એવું કહું છું. અરે મારું મગજ સોરી યાર ચોથા મહિને હું જ કચરો ખાતો હતો એટલે મજા ગઈ ભાઈ. પણ બેચલર લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ ભાઈ. અને હવે તમે આવા એક સાથે એક BHK માં તમે 11 લોકો રહેતા હતા હવે તમે આટલા મોટા ઘરમાં 2 જણ થઈ ગયા. ના હજી બી લોકો તો આવતા જ રહેતા હોય થોડી ઘણી એ બિચારી ક્યારે હેરાન થાય પણ એ આદત તો નથી જતી બટ એઝ આઈ સેડ મને લોકો બહુ જ ગમે છે એટલે પણ હવે થોડું ટાઈમ લિમિટ લોકોને આવી બી તમે બહુ ગમો છો ભાઈ 2017 માં જે પેલો રોસ્ટ વિડીયો નાખેલો ને 3 વર્ષ પછી લોકડાઉન વખતે બી એની ક્લિપો કોઈ અપલોડ કરતી હશે કોઈ રેન્ડમ છોકરી મને ફેસબુક પર લખે મેરે દર્શકો કુછ મત બોલો. પહેલા તો મને સમજ જ ના પડી કે મેં કયા દર્શન હું બોલ્યો ભાઈ કારણ કે અહીંયા કાકા તઈ ટોટી લગાવીને ICU માં છે મારા. મેં કીધું કયા દર્શન પછી મને એને ક્લિપ મોકલી કે આપને એ ક્યું બોલ દિયા. મેં કીધું અભણ બાઈ આ શો છે અમે કઈ હાચે મેં એકબીજાને નહોતા કરતા જોક્સ હતા. અરે એને કેવું તું ને મી એન્ડ દર્શન આરીના રોસ્ટ સિચ્યુએશન છે. પણ એ અમારા ચેનલ નો ઇટ્સ ધ મોસ્ટ વોચ રોસ્ટ શો ટિલ નાઉ ટિલ ડેટ કારણ કે 2017 માં આવેલો ડિઝાયરેબલ હતા ત્યારે desirable તો તારના વ્યૂઝ આજ સુધી આયા હવે આ વાળામાં જોઈએ શું છે આનું બી આવશે ડિઝાયરેબલ છે કે નહીં અમને તો કહી દઉં ટીલ ના પછી સીન્સ અરે થોડું અમારા પર બી રાખો અમે બી 4 જ સેજ કરિયર વધાર્યું છે 50,000 વ્યૂ અમારી તરફથી વાહ બસ વાહ બટ આઈ ટેલ યુ વોટ મારો બહુ જ અંગત મિત્ર છે ક્રિતેશ જનવાદનમાં ઓસ્ટ્રેલિયા રહે છે હમણાં જ ઓસ્ટ્રેલિયા ગયા હતા મને કે તું કેમ લવારીમાં નથી ગયો હજી સુધી મેં કહ્યું બસ ના તું લવારી જા અરે મેં કહ્યું હા ના તું લવારી જ જા અરે બહુ મસ્ત છે લોકો એન્ડ ધેન ફાઇનલી તો એનો એક બહુ મોટો હાથ છે કે આજે હું થેન્ક યુ ક્રિતેશ. થેન્ક યુ ભાઈ. ઓસ્ટ્રેલિયાના કારણે અમે આજે અહીંયા
ક્રિતેશના કારણે આજે અમે અહીંયા દર્શન સાથે લવારી કરી રહ્યા છીએ બટ તને તો ક્વેશ્ચન પૂછ્યો અમારે ધારલને એક ક્વેશ્ચન પૂછ્યો ધારલ કેવું હવે એક વખત ધારલને બોલાવી શકે ક્યાંક અહીંયા જો બોમ્બેમાં એવું છે કે આખું 5-7 લોકોનું પંજાબીનો ગ્રુપ હોય ને તો પછી આમ આપણે એકલા પડી જઈએ એમ એટલે આપણા 7-8 ના ગુજરાતી લોકો હોય તો એ લોકો બિચારા હું અહીંયા ઓશીવારા રહેતો હતો ને તો હું એકલો પડતો જ નહોતો કારણ કે ઘરમાં ઉંદર હોય પડોશીનું બિલાડું આવી જાય એ મારા છે ને ડોરમેટ પર હગીને જતી રહેતી એટલે જસ્ટ કહું છું નેસેસરી ઇન્ફો નહીં ઇટ્સ ઓકે સોરી યાર જૂનું જખમ બહાર આવી ગયું મારું ઓશીવારામાં ના રહેવાયેલા તારા અંદર છે ને ચિરવ એક કાકો સંતાયેલો છે પણ ઇધર तुम्हारा બિલાડા કે હક્કે જાતા है तुम करो ना इसको ભાઈ એનો એક કિસ્સો થયેલો અમે લોકો જયારે ચિરાવ ત્યાં રોકાવા ગયા ને તો ચિરાવે કીધું કે ત્યાં છે ને દરવાજાની બહાર એક પથ્થર છે એની નીચે ચાવી પડી હશે હવે Lock box હતો, lock box. ડોરમેટ પર જોયું તું કે આ પથ્થર થોડો પોચો નથી સાલા તને ઘરમાં આવવા દીધું એટલું કે ને અને એ ધોયું તો નહીં ને મારે જ જઈને બધું સાફ કરવું પડ્યું ને પોતે તો આમ પથ્થર કૂદીને અંદર જ જતો રહ્યો ઘરમાં ભાઈ અમે લોકો છે ને હોસ્ટેલમાં નથી રહ્યા પણ અમે બધા એકબીજા સાથે રહ્યા છે અને ઘણા બધા મિત્રો જેમ કે ઘરે આવે તો એ બેચલર પેડ જ બની જતું હોય છે અને એમાં જાત જાતની વસ્તુઓ થતી હોય છે અલગ અલગ પ્રકારની વસ્તુઓ થતી હોય છે જેમ કે તમે ક્યારે રહેતા હતા યારી રોડ પર હા સ્ટાર્ટિંગમાં યારી રોડ પર 11 જણા 11 જણા આવતા હતા એમ સાથે મજા રહેતા તો કઈ 22 હશે હા ના એટલે ઘણી બધી વાર પેલું એવું બી થઈ જાય કોઈનો ફ્રેન્ડ હોય કોઈને ઓળખતા ના હોય પછી મારા પછીના એક ઘરમાં એવું થયું હતું કે એક છોકરો 3 મહિના સુધી રહ્યો પણ કોઈના ફ્રેન્ડ્સ આપતા બેચલર્સ તો રુદ્ર કરીને મારો એક હવે બહુ સારો અંગત ફ્રેન્ડ છે તો એ ઘરમાં કઈ બોલે નહીં બહુ ઓછું બોલે હું આવું ઘરમાં આ કેમ છે આ તે પછી મહિના દોઢ બે મહિના પછી પૂછ્યું કે આ ભાઈબંધ કોનો છે એટલે જેને પૂછ્યું એને બી નહીં ખબર કે આપણો ભાઈબંધ જ છે પણ મેં પૂછ્યું છે કોનો ભાઈબંધ 3 મહિનાથી ઘરમાં રહે છે એટલે પછી 2 દિવસ પછી હાર્દિકા અરે કહું મારો ભાઈબંધ છે ત્યારે તો ખબર પડી પછી એ રહી ગયો ને પછી 2 વર્ષ રોકાયો અમારી જોડે મેં પહેલી વખત કોઈ નેટવર્ક માર્કેટિંગ થી દોસ્તાર બનાવતા હતી અને હજુ પણ ફ્રેન્ડ છે એવું છે હજી બી ફ્રેન્ડ છે યાર બસ દર્શનને મારો પ્રશ્ન ટાળી દીધો કયો વાળો કે આર યુ ગોઈંગ ટુ એક્ટ ઇન ફિલ્મ્સ ઓર નોટ બીકોઝ આઈ એમ ડાઇંગ ટુ સી યુ એઝ એન એક્ટર જોઈએ હજી વિચાર્યું નથી ગુજરાતીમાં આવી જાઓ ને બોલિવૂડ નહીં કરો. હા યાર તઈ ગીતો ગાજો બસ તઈ છાપો હા, હા. અહીંયા આવો ને જરાક અહીંયા છાપો મને એવું લાગે છે કે ઇટ્સ આખી ડિફરન્ટ ફિલ્ડ છે લોકો જયારે કહેશે કે હા કરો તો કરશું લોકો શું કે છે કહી દીધું મલાડે પતી ગયું એ જ વાહ તમે 2-3 ની તાદાદમાં ફરતા જ નહીં કે હું હાલા આ તો કોઈ 8-10 જોરદાર લઈને ફરે ભાઈ કશે બી ક્રિકેટ રમી શકો તમને ખબર છે? પણ મને લોકો બહુ જ ગમે છે હા મારા આસપાસ મને લોકો હોય ને બહુ જ ગમે છે એ સારું લાગે આપણે શું છે કે આપણે અંદરથી બહુ સ્પાઇટફુલ છીએ ચિરાયું એટલે આપણી આજુબાજુ આપણે 4 જ છીએ કારણ કે આપણે 4 જ આપણી નફરતને સમજી શકીએ છીએ અને આપણે તો ટ્રેનમાં બી 4 એવા જઈએ એટલા પણ આ 4 માણસો સારા છે માણસો સારા એ ખરા ના, માણસ પણ જ તમે છે. ક્યાંક અહીંયા જો બોમ્બેમાં એવું છે કે આખું 5-7 લોકોનું પંજાબીનો ગ્રુપ હોય ને તો પછી આમ આપણે એકલા પડી જઈએ એમ એટલે આપણા 7-8 ના ગુજરાતી લોકો હોય તો એ લોકો બિચારા હું અહીંયા ઓશીવારા રહેતો હતો ને તો હું એકલો પડતો જ નહોતો કારણ કે ઘરમાં ઉંદર હોય પડોશીનું બિલાડું આવી જાય એ મારા છે ને ડોરમેટ પર હગીને જતી રહેતી એટલે જસ્ટ કહું છું નેસેસરી ઇન્ફો નહીં ઇટ્સ ઓકે સોરી યાર જૂનું જખમ બહાર આવી ગયું મારું ઓશીવારામાં ના રહેવાયેલા તારા અંદર છે ને ચિરવ એક કાકો સંતાયેલો છે પણ ઇધર तुम्हारा બિલાડા કે હક્કે જાતા है तुम करो ना इसको ભાઈ એનો એક કિસ્સો થયેલો અમે લોકો જયારે ચિરાવ ત્યાં રોકાવા ગયા ને તો ચિરાવે કીધું કે ત્યાં છે ને દરવાજાની બહાર એક પથ્થર છે એની નીચે ચાવી પડી હશે હવે Lock box હતો, lock box. ડોરમેટ પર જોયું તું કે આ પથ્થર થોડો પોચો નથી સાલા તને ઘરમાં આવવા દીધું એટલું કે ને અને એ ધોયું તો નહીં ને મારે જ જઈને બધું સાફ કરવું પડ્યું ને પોતે તો આમ પથ્થર કૂદીને અંદર જ જતો રહ્યો ઘરમાં ભાઈ અમે લોકો છે ને હોસ્ટેલમાં નથી રહ્યા પણ અમે બધા એકબીજા સાથે રહ્યા છે
અને ઘણા બધા મિત્રો જેમ કે ઘરે આવે તો એ બેચલર પેડ જ બની જતું હોય છે અને એમાં જાત જાતની વસ્તુઓ થતી હોય છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ થતી હોય છે. જેમ કે તમે ક્યાં રહેતા હતા? યારી રોડ પર હા, સ્ટાર્ટિંગમાં યારી રોડ પર 11 જણા. 11 જણા આવતા હતા એમ સાથે મજા. રહેતા તો કઈ 22 હશે. હા ના, એટલે ઘણી બધી વાર પેલું એવું બી થઈ જાય, કોઈનો ફ્રેન્ડ હોય, કોઈને ઓળખતા ના હોય. પછી મારા પછીના એક ઘરમાં એવું થયું હતું કે એક છોકરો 3 મહિના સુધી રહ્યો, પણ કોઈને ફ્રેન્ડ્સ આપતા બેચલર્સ. તો રુદ્ર કરીને મારો એક હવે બહુ જ સારો અંગત ફ્રેન્ડ છે, તો એ ઘરમાં કઈ બોલે નહીં, બહુ ઓછું બોલે. હું આવું ઘરમાં, આ કેમ છે આ તે. પછી મહિના દોઢ બે મહિના પછી પૂછ્યું કે આ ભાઈબંધ કોણો છે? એટલે જેને પૂછ્યું એને બી નહીં ખબર કે આપણો ભાઈબંધ જ છે. પણ મેં કહ્યું છે કોણો ભાઈબંધ? 3 મહિનાથી ઘરમાં રહે છે. એટલે પછી 2 દિવસ પછી હાર્દિકા, અરે કહું મારો ભાઈબંધ છે. ત્યારે તો ખબર પડી. પછી એ રહી ગયો ને પછી 2 વર્ષ રોકાયો અમારી જોડે. મેં પહેલી વખત કોઈ નેટવર્ક માર્કેટિંગ થી દોસ્તાર બનાવતા જોયા. I still remember I was surprised to see you after such a long time. કારણ કે રોસ્ટ પછી શું છે, થોડુંક અમારું ડિસ્ટન્સ વધી ગયેલું. આ જરૂરી બી હતું. પણ પછી then we reconnected અને મેં મિત્રતા જોઈ તમારી. એ રોસ્ટમાં એક વસ્તુ મારા પર કહેવાય હતી, અમને આઈ ડોન્ટ નો ઇફ યુ રિમેમ્બર. મારાથી ફરી ના કહેજો, બીજા 10 વર્ષ ચાલશે એટલા માટે. બટ યુ ટોલ્ડ મી કે દાઢી આવી ચર્ચાથી દાઢીવાળી શર્લી સેટિયા. હા, એવો રોસ્ટ હતો કે દર્શન ઇઝ દાઢીવાળી શર્લી સેટ. બહુ ઓફેન્સિવ હતું બંને માટે, મારે અને શર્લી બંને માટે હતું. બટ ધેન આઈ ટેલ યુ વોટ, આઈ ડીડ અ સોંગ વિથ શર્લી. અને જયારે ઘરે આવી તો મેં એને ખરેખર 5-7 મિનિટ સુધી ખાલી જોઈ છે કે અરે વાહ, દાઢી વગરનો દર્શન. તો મને એ દિવસ યાદ આવ્યો હતો. બટ કમિંગ બેક ટુ મને એન્ડ ધારલ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ રીલી લવ નવરાત્રી. બહુ જ ગમે છે અમને. અને એના પહેલા કોવિડ પહેલા જવાનું બંધ કરી દીધું હતું મેં નવરાત્રીમાં, કારણ કે લોકો હેરાન બહુ કરવા માંડ્યા હતા. કોવિડ વખતે માસ્ક આવી ગયું હતું. તો માસ્કમાં શું ઓળખી જાય છે, પણ એક અરે આ એટલી વારમાં નીકળી એટલામાં તો આપણો રાઉન્ડ આગળ જતા રહે. અને પછી ઘણી બધી વાર એવું થયું છે કે કોઈ એ ફોટો એટલામાં તો રાઉન્ડ ચાલે છે, તો ઉભા જ નથી રહેવાનું. એ શું છે, માસ્કમાં દાઢી નહીં દેખાતી ને તો ખબર નહીં પડતી કે સરી જાય. બટ મિત્રતા તમારી બહુ જ ગાઢી છે. જે તો ડુ યુ લાઈક સોર્ટ ઓફ, બીકોઝ એક વસ્તુ છે કે ઘણા બધા લોકો છે ને બહુ સફળ થઈ જાય ને પછી પોતાના મિત્રતામાં બી છે ને એ સફળતા દેખાવા લાગે કે એ અહમ દેખાવા લાગે. પણ દર્શનમાં એવું છે જ નહીં. દર્શનના ઘરે તમે જાઓ તો મહેફિલ જામેલી હોય, બધા હું કે લે આ બસ લે જો ચાલે છે હમણાં એક ગીત બનાવ, એ ટાઈપની આખી કેટેગરી થઈ જાય છે. કારણ કે એના મિત્રો પણ જે સંગીત બનાવે છે, મ્યુઝિક વિડીયો બનાવે છે, કોઈ ડાયરેક્ટર છે ને કોઈ ડાયરેક્ટર છે, કોઈ એક્ટર છે, તો ઇટ ઇઝ ગ્રેટ. સો આઈ રિમેમ્બર બોમ્બેના અંદર જયારે ફર્સ્ટ ટાઈમ ઘર લીધું હતું રેન્ટ પર નવું, તો 11 લોકો 1 BHK માં હતા. કોઈનો પગ ઉપર હતો, એન્ડ જસ્ટ ફોર ફન. એવું નહીં, સ્ટ્રગલ માટે નહીં, મજા આવી રહી છે. અને પછી સવારે 11 લોકો, એ વખતે ફેસિલિટીઝ સ્ટાર્ટિંગમાં નથી, તો 11 લોકો ચા પીવા જાય સામે રોડ ક્રોસ કરીને યારી રોડ પર. એટલે રોડ પર લોકો જુઓ કે આ શું ચાલી રહ્યું છે, 11 લોકો. ક્રેઝી. સો યા આઈ હેવ અમેઝિંગ ફ્રેન્ડ્સ. અને આજ સુધી એવું જ છે, બધા ગુજરાતથી વર્ષોથી જે ભાઈબંધ બન્યા. હવે યારી રોડ પર આવી રીતે 11 જણ સાથે નીકળાય ના ને? હવે થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે. હા, થોડું ડિફિકલ્ટ. પણ હવે તમે પિક્ચર ક્યારે કરો છો? મને એ કહો યાર, તમને લીડ એક્ટર તરીકે. દર્શનભાઈ, હવે તમે આટલા વિશ્વ વિખ્યાત છો અને આટલા બધા અદ્ભુત ગીતો બનાવ્યા છે, તમે બોલિવૂડમાં બી આટલું બધું પ્લેબેક કર્યું છે. તમારું ફેવરેટ પ્લેબેક સોંગ કયું? આટલા બધા બોલિવૂડ સોંગ્સ કરે છે એમાંથી. ફેવરેટ તો નથી ખબર, બટ ધેર ઇઝ ધીસ વેરી એક ગીત છે મારું જે મને એટલું નથી ગમતું પણ લોકોને બહુ ગમે છે. It's a very different approach. Okay. And whenever I tell somebody that I personally don't like this song, તો શોક થઈ જતા હોય છે લોકો. એ છે મહેરમાં. હા, નહીં ગમતું? એ મને એટલું બધું નથી ગમતું, કારણ કે બહુ જ આમ બહુ જ એફર્ટ પડ્યો હતો મને. આઈ વોઝ ડુઈંગ બેક ટુ બેક શોઝ ચાલી રહ્યા હતા, એમાં પ્રીતમદાએ મને બોલાવ્યા અને પછી 8 કે 9 કલાક સુધી ગવડાવ્યું હતું મને. જેમાં એફર્ટ પડ્યું અને લોકોને ગમે એ તો વધારે ગમવું જોઈએ. પણ મને પર્સનલી આઈ જસ્ટ ડોન્ટ લાઈક ઇટ. એમાં કોઈ કારણ વધારે એટલે તમને એફર્ટલેસ ગીતો, હમણાં એક ગીત આપણે ગાઈ લઈએ, એ વધારે ગમશે નહીં? ના, એવું જરૂર નથી, પણ એ ગીતના અંદર એવું છે કે ખબર નહીં, એ ગીતને એવી કે મને આમ આઈ જસ્ટ ડોન્ટ. આ પેલા સ્ટુડન્ટ છે 99 પર રડવું આવે ને
એક માર કઈ ગયો યાર પ્રીતમ સર 99 પર રડવા આવે. અમારું તો ફેવરેટ છોગાડા છે ભાઈ, જોઈ લો. એટલે એ તો અમને બહુ જ ગમે છે. છોગાડા તો- એ તમારું સૌથી પોપ્યુલર સોંગ કહેવાય જે બોલિવૂડ માટે કહ્યું છે? હા યા ચોગડા અને કમરિયા બંને સાથે સાથે રિલીઝ બી હા થયા બંને આસપાસ આગળ હતા. પાછળ જ release થતા. હા, એ બન્યા બી સાથે સાથે હતા. અચ્છા એવું હા છે. એટલે એક જણને કીધું કે હું આ લઉં છું, બીજો કે હું આ લઉં છું. ઓકે ઓકે લઈ જતા રહો. એટલું સરસ ગીત હતું, મને જેકી ભગનાની બી ગમી ગયેલો એટલું એકાદ ચાલે. કે ભાઈબંધ છે યાર. અચ્છા એવું છે? એ બહુ સારો માણસ છે એમ. અમે બી એક વિડીયો કરેલો ને એમની હાથે. ના, મજા ના, આવે. માણસ સારો છે. માણસ માણસ બહુ સારો. માણસ જેન્યુઅલી માણસ સારો છે સ્પેસિફિક. Every Gujarati ever after bitching or doing panchayat about other person માણસ સારો. માણસ કે સારો. આવું કર્યું બોલ હે આવું કર્યું, પણ માણસ સારો છે. માણસ સારો. અરે અરે ભાઈ, મેં ગજબ. વિકીપીડિયા પર વાંચેલું કે યુ આર અવોર્ડેડ ધ મોસ્ટ ડિઝાયરેબલ મેન ઓફ 2017. હે ને? પછી શું થયું? હા મને એ લોજિક નહીં ખબર અને પડતી. બહુ ઓકવર્ડ લાગે છે મને. અને? અત્યારે બી ક્યાંક જઈએ ને તો પહેલા ઇન્ટ્રોડક્શન આપે મોસ્ટ ડિઝાયરેબલ મેન ઓફ 2017. Oh my. એટલે ઓલરેડી પાસ્ટમાં ચાલી રહ્યું છે. અત્યારની ચર્ચા થાય તો વધારે મજા પડે. પછી હા, કે એ- હા એટલે એ લોજિક જ નથી ને એનું કે તો 18 માં કેમ નહીં. હવે એ તો મારે બી હા એટલે કોઈની બી વાત કરું કે હવે મનનભાઈ છે કે મોસ્ટ ડિઝાયરેબલ મેન ઓફ 2024 ફોર. પછી 25 માં ના મળે કેમ તો કે 10 રૂપિયા મળે એવું થોડી હોય. ડિઝાયરેબલ હોય તો ડિઝાયરેબલ જ રહે ને. એકવાર ડિઝાયરેબલ થઈ ગયા વોટ તો ઇઝ થઈ ધેટ ગયા. લોજિક? ડિઝાયરેબલ સિન્સ 2017 એવું હોય. હા એ વસ્તુ સાચી. Yeah. એ એવોર્ડ હું આજે તમને આપી દઉં. આપો છે. હા, એકદમ. આ આખામાં મનનભાઈ પર જોક મારવાની જરૂર હતી. થોડુંક આપણે પોઝ લઈએ, તું બેઠો રે. ના પણ પછી રમે બીજા જોડે તકલીફ થઈ પડે. આપણને કે તું કાચું લીંબુ બેહી જાય દાન કોઈ બીજા નો આવે. આ બધું ક્યારે આવ્યું લા? અને અમને કોઈ કહેતું કેમ નહીં? એ આવા બધા ગીતો બનાવવા જોઈએ ને, દર્શન. બેન્ચિંગ અને સિચ્યુએશન શિપ અને બધું. ઘોસ્ટિંગ. બેન્ચિંગ બોલવામાં જ ગાઢ જેવું લાગે છે. કોઈ કેમ એના પર ગીત બનાવે? હેવ યુ એવર બીન ઇન ધીઝ સિચ્યુએશન્સ? ના ના મેં કીધું આપણું બહુ સિમ્પલ હતું. ગમે છે એટલે ફાઇનલ ખતમ વાત. Let's focus on. ઇટ્સ યોર સ્કૂલ ટાઈમ? ના ના સ્કૂલ ટાઈમ નહીં, કોલેજ સ્કૂલ ટાઈમ ના અંદર વી વર ઇન ધ સેમ ટ્યુશન, બટ એવું કઈ હતું નહીં. અચ્છા. પછી થોડો ટાઈમ પછી બી યુ નો મેટ એન્ડ વાતો થઈ. વાતો કરવામાં બહુ મજા આવતી હતી મને એના જોડે. એટલે હવે નથી આવતી? ના હવે વધારે મજા આવે છે, બટ આઈ એમ સેઇંગ કે ઇટ સ્ટાર્ટેડ લાઈક ધેટ. બીજી બધી છોકરીઓને મારી જોડે મજા આવતી હતી વાત કરવામાં, મને એના જોડે આવતી હતી. તો આ તો તમારો મ્યુઝિક વિડીયો થઈ ગયો લા. હા, સારો મ્યુઝિક વિડીયો પણ બન્યો. આ બહુ બધા મ્યુઝિક વિડીયો મને તો આવું બધું જ છે મ્યુઝિક વિડીયોમાં. એકચ્યુઅલી મને દર્શન એક વસ્તુ બહુ ગમે છે, તમારા મ્યુઝિક ડિરેક્ટરને મારે, એટલે જે મ્યુઝિક વિડીયોના ડિરેક્ટર છે એમને મારે હાયર કરવા છે, કારણ કે તમારા મ્યુઝિક વિડીયો એકથી એક અવ્વલ નંબરના હોય છે, જોરદાર હોય છે. અને હમણાં તમે લેટેસ્ટ જે આલ્બમ કાઢ્યું છે, કેવું ચાલી રહ્યું છે? હાઉ ઇઝ ઇટ ગોઈંગ? સરસ ચાલી રહ્યું છે. નફરત કર્યું તું મેં, કમ્પ્લીટલી ઓપોઝિટ ટુ માય સિચ્યુએશન. આઈ નો. એટલે લગન પછી તરત જ આવું આલ્બમ કાઢવું એ બહુ નફરત નામનું એકદમથી. હે તે સાંભળ્યું? ના. મને તો જુઠ્ઠું કહું આ પછી તારી સાથે સિચ્યુએશનશીપમાં છે. આ વાળું નહીં સાંભળ્યું ના પર. એને અત્યારે તમારા આલ્બમ ને બેન્ચ પર મૂક્યું છે, અત્યારે બીજા સાંભળે છે. એલ્બમનું નામ બી આઈ લવડ યુ છે એમ. આઈ લવ યુ. આઈ લવડ યુ, આઈ લવ યુ નહીં. સોરી. તમને ક્યાં? એક સેકન્ડ, તમારા હાર્ટબ્રેક સોંગ્સ તો બહુ બધા છે, અને તમારો પ્રેમ ખાલી એક જ છે, ધારલ. હા, અને આટલા વર્ષોથી એ પ્રેમ ટકીને રહ્યો છે ને થ્રાઇવ જ થઈ રહ્યો છે. પણ આવું બહુ બધા લોકોએ કીધું છે કે તમે પોતે યુ વેર ઇન અ રિલેશનશિપ. અત્યારે બહુ બધી જગ્યા પર સોશિયલ મીડિયા વાંચું બી હું છું, તો હાઉ इतने सालों तक इसने सिर्फ सैड गाने सुनाए, खुद शादी कर लिया. बट व्हाट आई फील इज જ્યારે તમે કોઈને બહુ જ પ્રેમ કરો ને, તો યુ નો ધ ડેપ્થ ઓફ લૂઝિંગ ધેટ પર્સન. તો ત્યારે એ બધી સેડનેસ કામ લાગતી હોય છે. સો જે માણસે એક્સ્ટ્રીમ ડીપ લવ કર્યો હોય એ જ કેન અન્ડરસ્ટેન્ડ ધ ડેપ્થ ઓફ પેન, ઇઝ વોટ આઈ ફીલ. આવું ના કરો યાર. એટલે આમ વાગી આવી એ વાત. હા વાગે વાગે બહુ વાગે પણ ભાઈ. તમને મળ્યો છે એકાદ ધોકો તો મળ્યો જ હશે ને? હવે એ બધા યાદ બી નથી એમ બહુ. કઈથી યાદ હોય? કોલેજ થી તો એક જ છે, હા એ જ કહું છું. સ્કૂલ નું તો એમ ગણાય ના. સ્કૂલ વાળું જ છે બધું. એ તો જે- કેવું હોય એ? અને તો બધું ભૂલાઈ ગયું છે હવે. અડધા ઉપર તો એમાં બી ટીચરો હોય, એટલે તો સાવ ખબર જ હોય કે એને That's કશું a આગળ- tough scene. થેન્ક યુ. છેલ્લી વાર આવ્યો તો ત્યારે એનું 10 વર્ષ સુધી ચાલ્યું છે. હા.
હવે આ વખતે એકચ્યુઅલી કેટલું ચાલશે? 2016 માં જ ને 2016-17 માં જ આપણે એવું જ કર્યું. હતું કઈ વાહ, એ છેક લગ્ન સુધી ચાલ્યું હવે આજે જોઈએ કેટલા વર્ષો ક્યાં જાય છે. દર્શન માટે એક વખત જોરદાર તાળીઓ. ધ વોઇસ થેન્ક યુ. જોરદાર યાર. દર્શન બોલે ને તો આમ મજા આવી જાય. દર્શનના લગ્નને અનફોર્ચ્યુનેટલી હવે 1 વર્ષ થઈ ગયા છે અરે બાપ રે. અને બહુ બધા લોકોના દિલ તૂટી ગયા છે બટ વેરી ફોર્ચ્યુનેટ ફોર હિમ દેટ હી ફાઉન્ડ અ વેરી બ્યુટિફુલ લાઈફ પાર્ટનર. એટલે દર્શન અને ધારલ બંને માટે તાળી થઈ જાય. એવરીબડી કમ ઓન. થેન્ક યુ. આજે બી છે હા હા. કેવું છે લગ્ન જીવન? કેવું છે? સરસ ચાલી રહ્યું છે અત્યારે આજે જ છે એટલે કેવું પડશે. આજે બેઠા છે ઓડિયન્સમાં મેમ એટલા માટે. રોસ્ટ વખતે બી હતા અચ્છા હતા. હા. હા એક સ્નિપેટમાં મેં જોયેલું. એ વખતે બધું ખબર નથી ઓફિશિયલ નતું. એ તો કોઈને નતું ખબર. અમને બી નથી ખબર કે આવું થશે. તો દેટ ટાઈમ તમે લોકો ડેટ નતા કરી રહ્યા? ના કરી રહ્યા હતા બટ એટલે જગજાહેર નતું. હા થોડું યુ આર સીઈંગ વેર Seeing. થિંગ્સ આર ચાલી રહ્યું છે. હા સિચ્યુએશનશીપ જેવું નતું આપણું થોડું બધું સાયલેન્ટ હતો મામલો. તમે તમારા જેન્સીની વાત કરજો હો ભાઈ. અમે ખબર નહીં અમે શું કરી રહ્યા છીએ એને સિચ્યુએશનશીપ કહી. તને ખબર સિચ્યુએશનશીપ એટલે શું? એટલે કશે ફસાઈ જઈએ અને ચલાન ફાટવાનું એવું. એટલે સિચ્યુએશન તો એને જ કહેવાય ને કે બહુ ટફ સિચ્યુએશન છે હા, એવું. સિચ્યુએશનશીપ એટલે મને નહીં ખબર હું કોણ છું તારા માટે અને તને નહીં ખબર તું કોણ છે મારા માટે એટલે આપણે ચલાવીએ છીએ પણ એ બસ. તો અજાણ્યા ના કહેવાય. ના પણ આપણને એકબીજાની કંપની ગમે છે પણ ખબર નહીં સંબંધ શું છે. તો ગાડા પણ કહી શકાય. બીજું બધું બી આવી ગયું છે બહુ બધું આખી લિસ્ટ આવી છે. હા અલગ અલગ It's a long list. સિચ્યુએશનશીપ સિવાય બીજું શું છે? બેન્ચિંગ એ મને બી નથી ખબર. શું બેન્ચિંગ એટલે આ હા, બાકડો. બેન્ચિંગ એટલે શું? એટલે પેલું બાકડો. કે બેન્ચ ઉપર. આમ બેન્ચ પર 4 જણ બેઠા હોય જ્યારે મન પડે તો કે તું પહેલા આજે ટીમમાં તું રમીશ એમ. આજે સ્ટાર્ટિંગ 11 માં તમે છો ચલો એવું ભાઈ આ કેટલું બીભત્સ સાઉન્ડ કરે છે. એવું જ છે પણ ના ના બેન્ચિંગ એને ના કહેવાય. એવું બેન્ચિંગ છે એટલે ને? એવું હશે ને કે હમણાં થોડુંક આપણે પોઝ લઈએ તું બેઠો રહે. ના પણ પછી રમે બીજા જોડે તકલીફ નહીં પડે. આપણને કે તું કાચું લીંબુ બેહી જાય દાન કોઈ બીજા નો આવે. આ બધું ક્યારે આવ્યું લા? અને અમને કોઈ કહેતું કેમ નહીં? એ આવા બધા ગીતો બનાવવા જોઈએ ને દર્શન. બેન્ચિંગ અને સિચ્યુએશનશીપ અને બધું. કોસ્ટિંગ બેન્ચિંગ બોલવામાં જ ગાઢ જેવું લાગે છે કોઈ કેમ એના પર ગીત બનાવે. હેવ યુ એવર બીન ઇન ધીઝ સિચ્યુએશન્સ? ના ના મેં કીધું આપણું બહુ સિમ્પલ હતું ગમે છે એટલે ફાઇનલ ખતમ વાત.